હેલો ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અંદર આપણે ફાઉન્ડેશન નામનો ચેપ્ટર ભણી રહ્યા છીએ. તેમની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોફર ડેમ નામનો ટોપિક કમ્પ્લીટ કર્યો અને કેસન અને કોફર ડેમનો ડિફરન્સ જોયો. આજે આપણે બીજા ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે. તો ચલો મિત્રો શરૂઆત કરીએ. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે ફાઉન્ડેશન ઇન બ્લેક કોટન સોઇલ. કાળી માટીમાં પાયાની રચના કેવી રીતે કરવી. Black cotton soil is dangerous for the building on account of its volumetric changes with the change of atmospheric condition. કાળી માટી જ્યારે ભેજવાળી હોય ત્યારે તેનું કદ વધે છે અને તેની બેરિંગ કેપેસિટીમાં ઘટાડો થાય છે. It swells excessively when wet and shrink excessively when dry. રેડી? પરંતુ જ્યારે તે સૂકી હોય ત્યારે તેનું કદ સંકોચાય છે અને ધારણ ક્ષમતામાં સુધારો થાય છે. The variation in the volume of the soil is to the extent of 20 to 30% of the original volume. કદમાં થતો ફેરફાર એ 20 થી 30% જેટલો હોય છે. The alternate swelling and shrinkage results in the formation of cracks. કદમાં થતા વિસ્તરણ કે સંકોચનના કારણે કાળી માટીમાં તિરાડો પડે છે. Which are sometimes 15 to 20 cm wide and 2.5 to 4 meter deep. એની તિરાડો કેટલી હોય છે? એની તો કે 10 સેન્ટીમીટરથી 15 સેન્ટીમીટર જેટલી પહોળી હોય છે અને 2.5 મીટરથી લઈ 4 મીટર જેટલી ડીપ હોય છે, એટલે ઊંડી હોય છે. This soil have very poor bearing capacity ranging from 15 kN per meter square to 100 kN per meter square. આ જે કાળી માટી છે તેનું બેરિંગ કેપેસિટી કેટલી હોય છે? તો કે બેરિંગ કેપેસિટી એટલે થાય ભાર ધારણ ક્ષમતા, તો કે 50 kN per meter square થી લઈ 100 kN per meter square. ફ્રેન્ડ્સ, અહીંયા જે તમને પેરામીટર્સ આપેલા છે એ તમારે બધા સાચા લખવાના રહેશે. રેડી? કંઈ ભૂલ ન થઈ જાય. જે આપણે આ 15 થી લઈને 20 સેન્ટીમીટર પહોળું કીધું છે, પછી 2.5 થી 4 મીટરનું ઊંડું કીધું છે, તો આ ડાયમેન્શન તમારે બધા સાચા લખવાના. પછી એની બેરિંગ કેપેસિટીની વાત કરીએ તો તે પણ તમારે રાઈટ લખવાની રહેશે. એમાં કોઈ પણ ગપ્પા તમારા નહીં ચાલે. નેક્સ્ટ છે તેમાં બ્લેક કોટન સોઇલ એટલે કે કાળી કપાસી માટીમાં પ્રિકોશન ફોર ધ સેફ્ટી ઓફ ફાઉન્ડેશન ઇન બ્લેક કોટન સોઇલ. કાળી માટીમાં પાયો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. ફર્સ્ટ પોઈન્ટ છે ધ 4 ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર ધ રાફ ફાઉન્ડેશન ઓર પાઇલ ફાઉન્ડેશન શુડ બી એડોપ્ટેડ. એટલે અગત્યના સ્ટ્રક્ચરો માટે જે ઇમ્પોર્ટન્ટ વર્ક્સ હોય ત્યાં રાફ ફાઉન્ડેશન અથવા તો પાઇલ ફાઉન્ડેશન બનાવવો જોઈએ. The black cotton soil should be completely removed if possible and convinced. જો શક્ય હોય તો કાળી માટી સંપૂર્ણપણે દૂર કરવી જોઈએ. The construction work should be carried out in dry season. બાંધકામ છે એ સૂકી ઋતુમાં કરવું જોઈએ. હવે સૂકી ઋતુ એટલે કઈ ઋતુ થશે ફ્રેન્ડ્સ? તો કે વિન્ટર. અત્યારે જે ચાલે છે તે શિયાળામાં કરવું જોઈએ. The black cotton soil should not be allowed to come in direct contact with the foundation masonry. જે કાળી માટી છે એ પાયાના ચણતર સાથે સીધી સંપર્કમાં ના આવવી જોઈએ. એ માટે પાયા નીચે ગ્રેવલ અને બાજુમાં શું ફિલઅપ કરવાની? રેતી આપણે ફિલઅપ કરવાની, જેથી આપણે માટી છે તે આપણા ચણતર કામને એકદમ ડાયરેક્ટ સીધા કોન્ટેક્ટમાં આવે નહીં. નેક્સ્ટ છે તેમાં મેથડ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ ફાઉન્ડેશન ઇન બ્લેક કોટન સોઇલ. કાળી માટીમાં પાયાની રચનાની રીતો. એમાં ફર્સ્ટ છે સ્ટ્રીપ ઓર પેડ ફાઉન્ડેશન અને સેકન્ડ છે પિયર ફાઉન્ડેશન. તેમાં તમારે એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી છે પિયર ફાઉન્ડેશન. તો પિયર ફાઉન્ડેશનનું સ્કેચ આપેલું છે ફ્રેન્ડ્સ. રેડી? તમે જોઈ શકો છો સ્કેચની અંદર. આ જે છે એ બધું શું છે તો કે કોન્ક્રીટ પિયર્સ રાખેલા હોય છે. પિયર્સ તરીકે શું હોય છે? કોન્ક્રીટ પિયર હોય છે. જે આ બંને સ્કેચ છે એ એક જ સ્કેચ છે. રેડી ફ્રેન્ડ્સ? આ એનો શું છે તો કે ફ્રન્ટ વ્યૂ કહેવાય આને, એલિવેશન અથવા તો ફ્રન્ટ વ્યૂ છે, અને આ એનો છે ક્રોસ સેક્શન. રેડી? એલ સેક્શનમાં તમે આને કટ કરો તો આ રીતનું તમને દેખાશે અને એનો ક્રોસ સેક્શન આ રીતે હશે. કોન્ક્રીટ પિયર હોય છે, પછી એના પછીના સ્ટેપ્ડ હોય છે, સ્ટેપ રાખેલા, પછી આર્ચ રાખેલી હોય છે. આ જે આર્ચ છે તે સેક્શનમાં દેખાય છે. રેડી? આ આર્ચ, અને પછી છે એના ઉપર શું છે પાછું કોન્ક્રીટિંગ, અને પછી એના ઉપર આવશે દિવાલ. રેડી? આ એનું એલ સેક્શનમાં કટ કરો તમે પિયર ફાઉન્ડેશન તો આ રીતનું દેખાશે આખું. આપણે તમે જોયું હોય તો જનરલી આપણે આ ક્યાં જોઈ શકીએ? પુલનું હોય ત્યારે આવી નીચે એની નીચે આપણે આર્ચ આવી જોવા મળે છે. રેડી?
કાળી કપાસી માટી માટે આપણે બે મેથડ છે, પિયર ફાઉન્ડેશન કરવાનું અને પેલું હતું સ્ટ્રીપ ઓર પેડ ફાઉન્ડેશન. રેડી ફ્રેન્ડ્સ? હવે એમાં જે આપણે જો એમાં એની વાત કરીએ તો એમાં કેવી રીતે આવે તો કે જ્યારે કાળી માટીની ઊંડાઈ વધારે હોય ને સપાટી પરથી પાણી માટે 1.5 મીટરથી વધુ ઊંડાઈ સુધી પ્રવેશવાની શક્યતા ન હોય તો એ હતી આપણે સ્ટ્રીપ અથવા તો પેડ ફાઉન્ડેશન કરવાનું હોય. બટ આ પિયર ફાઉન્ડેશન છે એ કઈ રીતે કરેલું હોય છે તો કે જ્યાં નીચે આપણે કોન્ક્રીટ પિયર્સ રાખેલા હોય છે, પછી સ્ટેપ પ્રોવાઈડ કરેલા હોય છે, પછી એના ઉપર આર્ચ આવશે, પછી કોન્ક્રીટિંગ આવશે અને પછી એના ઉપર વોલ કન્સ્ટ્રક્શન આવશે. રેડી ફ્રેન્ડ્સ? હવે આપણે એનું જોઈએ એક્સપ્લેનેશન પિયર ફાઉન્ડેશનનું. ફિગર શોસ અ ટિપિકલ પિયર ફાઉન્ડેશન ફોર વોલ કેરિંગ હેવી લોડ્સ. રેડી? જે દિવાલો છે વધારે પડતો લોડ લેતી હોય એ રીતનું આપણે ફિગર શોઝ કરે છે. પિયર્સ આર ડગ એટ અ રેગ્યુલર ઇન્ટરવલ એન્ડ ફિલ્ડ વિથ ધ સિમેન્ટ કોન્ક્રીટ. જે પિયર રાખેલા હોય છે એ રેગ્યુલર ઇન્ટરવલ એટલે કે જે અંતરે રાખેલા હોય છે અને એ ફિલઅપ એમાં શું હોય છે સિમેન્ટ કોન્ક્રીટ એમાં રાખેલો હોય. આપણે ફિગરમાં જોયું હતું જ ને કોન્ક્રીટ પિયર હતા તેમાં શું હોય સિમેન્ટ અને રેતી હોય છે. તો પિયર મે રેસ્ટ ઓન ગુડ બેરિંગ સ્ટ્રેટા. જે પિયર છે તે આપણે બેરિંગ કેપેસિટી એટલે કે જે ભાર લોડ સહન કરવાની કેપેસિટી સારી એવી હોય તેના ઉપર આપણે પિયર રાખેલા હોય છે, કન્સ્ટ્રક્શન કરેલા હોય છે. The arches are constructed with the gap above the ground level. જે આર્ચ પ્રોવાઈડ કરેલી હોય છે એ કેવી રીતે ગેપ તો કે ગેપમાં જે ગ્રાઉન્ડ લેવલની વચ્ચેની ભાગે આર્ચ આપણે પ્રોવાઈડ કરેલી હોય છે. એટલે જે એક કોન્ક્રીટ પિયર હોય પછી બીજો કોન્ક્રીટ પિયર હોય એ બંને વચ્ચે શું રેસ્ટ કરેલું હોય છે એના ઉપર શું ટેકવેલી હોય છે તો કે ગ્રાઉન્ડ લેવલની ઉપર આર્ચ રાખેલી હોય છે. રેડી? This gap would permit free vertical movement soil during swelling and shrinkage operation. આર્ચ અને જમીન વચ્ચેની જગ્યા છે એ માટીના સ્વેલિંગ અને શ્રિંકેજ માટે જરૂરી રહે છે. નેક્સ્ટ અવર ન્યૂ ટોપિક ઇઝ ટૂલ્સ ફોર એક્સકાવેશન. ખોદકામ માટેના ઉપયોગી સાધનો કયા કયા હોય તો કે એક્સકાવેશન ઓફ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ કેન બી ડન આઈધર મેન્યુઅલી વિથ ધ હેલ્પ ઓફ કન્વેન્શનલ ઇમ્પ્લિમેન્ટ્સ ઓર વિથ ધ હેલ્પ ઓફ સ્પેશિયલ મિકેનિકલ ઇક્વિપમેન્ટ. રેડી? એક્સકાવેશન એટલે શું થાય ફ્રેન્ડ્સ? ખોદકામ. તો ખોદકામ છે જનરલી આપણે ફાઉન્ડેશનનું બંને રીતે કરી શકીએ છીએ, અથવા આપણે એક મેન્યુઅલી કરી શકીએ અથવા તો કોઈ પણ મિકેનિકલ ઇક્વિપમેન્ટના ઉપયોગથી આપણે ખોદકામ ઇઝીલી કરી શકીએ છીએ. વેરિયસ ટૂલ્સ અથવા તો ઇક્વિપમેન્ટ કહો, ઇમ્પ્લિમેન્ટ્સ અથવા તો ઇક્વિપમેન્ટ કહો, બંને વર્ડ સેમ છે. ફોર ફાઉન્ડેશન એક્સકાવેશન આર શોન ઇન ફિગર. નેક્સ્ટ પેજમાં આપણે એની ફિગર જોશું. પાવરા, સ્પેડ, પિકએક્સ, સ્પેડ, ક્રોબાર, રેમર, વેજ, બોનિંગ રોડ, સ્લેજ હેમર, આયરન પેન, બેસ્કેટ, લાઇન એન્ડ પિન્સ, રાઇટ એંગલ્સ. તો આ બધા શું છે તો કે એ બધા છે ખોદકામ માટેના ઉપયોગી સાધનો. હવે આપણે એની ફિગરની વાત કરીએ. રેડી? તો ફિગરની અંદર જે રીતે નામ આપેલા છે એ રીતે આમાં ડિનોટેશન કરેલું છે. આ તમે જોઈ શકો તો પેલો આ શું છે તો કે પાવડો છે, પછી આ ત્રિકમ છે, તગારું છે, પછી આ સો છે. રેડી? આ હથોડી છે, હેમર. પછી એવી રીતે આ તમે જોઈ શકો કોઈ પણ કડીઓ હોય એની પાસે આ રીતનું આ કાટખૂણા આકારનું હોય છે. રેડી? પછી આ કોમ્પેક્શન માટે હોય છે. તો આ બધા શું થાય? ખોદકામ માટેના ઇક્વિપમેન્ટ થાય છે ફ્રેન્ડ્સ. જે રીતે આપણે ઇક્વિપમેન્ટના નામ લખેલા છે એ રીતે ફિગરમાં ડિનોટેશન એનું કરેલું છે, દર્શાવેલું છે. નેક્સ્ટ અવર ન્યૂ ટોપિક ઇઝ સેટિંગ આઉટ ઓફ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ. પાયા છાપવાનું જે દેશી ભાષામાં કહીએ છીએ તે. રેડી? એટલે કેવી રીતે આપણે પાયા છાપવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીએ. સેટિંગ આઉટ ઓર ગ્રાઉન્ડ ટ્રેસિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ લેઇંગ ડાઉન ધ એક્સકાવેશન લાઇન્સ એન્ડ સેન્ટ્રલ લાઇન્સ ઇટીસી. સેટિંગ આઉટ અથવા તો ગ્રાઉન્ડ ટ્રેસિંગ છે એ પ્રોસેસમાં શું કરવામાં આવે છે તો કે ગ્રાઉન્ડ એક્સકાવેશન લાઇન્સ હોય, ખોદકામ માટેની લાઇન્સ અને સેન્ટ્રલ લાઇન એ કેવી રીતે આપણે કરવું એના બેઝિક એમાં આઈડિયા આપવામાં આવે છે. ઓન ધ ગ્રાઉન્ડ બિફોર એક્સકાવેશન ઇઝ સ્ટાર્ટેડ. જમીન ઉપર આપણે જ્યારે ખોદકામ કરીએ એ પહેલાંની પ્રોસેસ છે આ. રેડી? આફ્ટર ધ ફાઉન્ડેશન ડિઝાઇન ઇઝ ડન અ સેટિંગ આઉટ પ્લાન સમટાઈમ ઓલ્સો નોન એઝ ફાઉન્ડેશન લેઆઉટ લાઇન. એટલે આપણે જે ફાઉન્ડેશનની ડિઝાઇન થઈ જાય ત્યારબાદ સેટિંગ આઉટ પ્લાન છે એને કયા બીજા નામે ઓળખાય છે તો કે ફાઉન્ડેશન લેઆઉટ પ્લાન તરીકે. ઇઝ પ્રિપેર્ડ ટુ સમ સિચ્યુટેબલ સ્કેલ અને એ પ્રોપર સ્કેલ મુજબ બનાવેલો હોય છે. ધ પ્લાન ઇઝ ફૂલી ડાયમેન્શનલ. પ્લાન અને પ્રોપર એને બધા ડાયમેન્શન આપેલા હોય છે, એટલે કે માપો આપેલા હોય છે. ધ પ્રોસિડ્યોર ફોર સેટિંગ આઉટ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ એઝ ફોલોઝ. શું એમાં પ્રોસિડ્યોર કરવામાં આવે છે? રેડી? તો એના પહેલાં તમને બેઝિક આઈડિયા આપી દઉં.
તો કે આપણે જો કોઈ પણ પાયો જો આપણે પાયાનું હોય કામ કરવું હોય એના માટે પાયો છાપણી કરવી તો એના માટેની 3 મદદ છે. એક છે 3, 4, 5ની રીત. આપણે મેથ્સમાં જોતા તો જોડી આવતી ખબર, પાયથાગોરસના પ્રમેય માટે 3, 4, 5ની રીત. એક એંગલ 3નો હોય એ બીજો 4નો હોય તો એક વિકર્ણ જે ગમે તે બનતો હોય એ કેટલાનો 5નો જ હોય. એ રીતે તો એમાં શું હોય તો આ રીતમાં કાટખૂણાની બે બાજુ 3 અને 4 રાખવામાં આવે છે તો તેનો વિકર્ણ શું થાય 5 થાય છે. પછી કડિયાના સ્ક્વેરની મદદથી, કડિયા પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનાથી જે નાના કાટખૂણા રચવા માટે વપરાય છે. અને થિયોડોલાઇટની મદદથી. આ પદ્ધતિની ચોકસાઈ વધારે હોય છે. જનરલી અત્યારે આપણે સાઇટ ઉપર શેનાથી વર્ક કરીએ છીએ તો કે થિયોડોલાઇટનો યુઝ કરીએ છીએ પાયા છાપવા માટે. અથવા તો થિયોડોલાઇટથી ક્યાં કરવામાં આવે કે જ્યાં આપણે વધારે ટૂંકમાં હાઈરાઇઝ બિલ્ડિંગ અથવા તો વધારે વિસ્તાર હોય ત્યારે થિયોડોલાઇટ કરી શકે. અથવા તો જે મજૂરો આપણે રાખેલા હોય તે જ એ જ વર્કિંગ કરી લે છે. રેડી, ત્યાં આપણે કોઈ પણ એન્જિનિયરનું વર્ક રહેતું નથી. જે મજૂર હોય તે જ આપણે પાયા છાપી લે છે. એ બધું આપણા કરતાં વધારે એની પાસે ટેકનિકલ નોલેજ હોય છે. રેડી, મજૂરો પાસે. પણ મજૂરો પાસે જે ટેકનિકલ જે લાયકાત કહેવાય તે એની પાસે હોતી નથી. તો ફર્સ્ટ આપણે એનું પ્રોસિડ્યુર જોઈએ. ધ સેન્ટર લાઇન ઓફ ધ લોંગેસ્ટ આઉટર વોલ ઓફ ધ બિલ્ડિંગ ઇઝ ફર્સ્ટ માર્ક ઓન ધ ગ્રાઉન્ડ બાય સ્ટ્રેચિંગ અ સ્ટ્રીટ બિટવીન વુડન પેક ડ્રેવન એટ ધ એન્ડ્સ. એટલે વુડન પેક આપણે રાખેલા હોય અને એની સેન્ટર લાઇન જે હોય એ જેની બહારની દિવાલ હોય એને એકદમ પહેલાં તો સ્ટ્રેટ આપણે ખેંચી પકડીને એને માર્ક કરવાની રહેશે. ધીસ લાઇન સર્વ એઝ અ રેફરન્સ લાઇન. અને એ લાઇન આપણે કેવી રીતે જણાશે તો કે રેફરન્સ પોઈન્ટ તરીકે. ફોર એક્યુરેટ વર્ક nails can be fixed at the center of the peg. આપણે એક્યુરેટ વર્ક માટે કાર્ય માટે પેક્સ આપણે સેન્ટર ઉપર લગાડેલું હોવું જોઈએ. 2 pegs, one on either side of the central peg or driven at the each end of the line. બે પેગની મદદથી આપણે કેવી રીતે કરી શકીએ તો કે બે પેગ આપણે લગાડેલા હોય એમાં એક છે એ સાઇડ ઓફ ધ સેન્ટ્રલ પેગ અને બીજું હોય છે જ્યાં આપણે લાઇન પૂરી થતી હોય ત્યાં આપણે લગાડેલું હોય છે. ઈચ પેગ ઇઝ ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટ્રલ પેગ. અને બંને જે પેગ હોય એ ઇક્વલ ડિસ્ટન્સે રાખેલા હોવા જોઈએ. એન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન આઉટર પેગ્સ કરસ્પોન્ડ ટુ ધ width of the foundation trench to be excavated. અને એનું બંનેનું ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ તો કે બિટવીન આઉટર પેગ્સ જે રાખેલું હોય કે જેટલી આપણી ફાઉન્ડેશનની જે વિથ હોય ટ્રેન્ચની એટલી એની હોવી જોઈએ. Each peg may be project about 25 to 50 mm above ground level. એ પેગ હોય છે તે કેટલા ઊંચાઈએ રાખેલું હોય છે, ટૂંકમાં જમીનમાં કેટલું એને આપણે ઊંડું રાખેલું હોય તો 25થી લઈને 50 mm અબોવ ગ્રાઉન્ડ લેવલથી એટલી ઊંચાઈ હોવું જોઈએ. એન્ડ મે બી ડ્રીવન એટ ડિસ્ટન્સ ઓફ અબાઉટ 2 મીટર. અને કેટલા ડિસ્ટન્સ એને ડ્રીવન એટલે કે અંદર ઉતારેલું હોય છે 2 મીટર જેટલું ફ્રોમ ધ એજ ઓફ ધ એક્સકાવેશન. સેટિંગ આઉટ ઓફ વર્ક્સ કેવી રીતે હેલ્પ મદદથી કરી શકીએ છીએ. ફિગર ઉપરથી મેં તમને એક્સપ્લેનેશન કરું તો ઉપરની આકૃતિ ABCDEF રેડી, એટલે કે ABCDEF આ પોઈન્ટ ધારી લ્યો, બે રૂમ છે રેડી, એનો પોઈન્ટ છે ABCDE અને F. આ પોઈન્ટ છે આપણો રેડી, આ પોઈન્ટ છે આપણો A પોઈન્ટ. પછી એવી રીતે આ પોઈન્ટ છે આપણો B, અહીંયા પોઈન્ટ છે આપણો C, D, E અને F રેડી. બધા એના કોર્નર લેવાના રેડી. મકાનના સાઇટ પ્લાન પરથી મકાનનો મધ્યરેખા પ્લાન એટલે કે સેન્ટર લાઇન પ્લાન ABCDEF તૈયાર કરવામાં આવે છે રેડી. એટલે કે આ જે આપણે થયું, આ જે વધારાની જે તમે જોઈ શકો છો આ શું છે આપણું વધારાનું ખોદકામ. હંમેશા તમે જોયું હોય તો કોઈ પણ પાયાનું ખોદકામ થતું હોય થોડુંક પહોળું કરવામાં આવે છે. શું કામે? કેમ કે એના ઉપર દિવાલ આપણે આવે છે અને દિવાલ પછી એની ઉપર વચ્ચેની જગ્યા રહીને આપણે ભરતી કરી લઈએ છીએ રેડી. એટલે આના ઉપરથી ABCDEF પરથી આપણે આ જે સેન્ટર લાઇન ડ્રો કરવાની, આ સેન્ટર લાઇન આપણે ડ્રો કરવાની. જ્યારે તમારે 5th સેમેસ્ટરની અંદર ECV નામનું ચેપ્ટર આવશે ને સબ્જેક્ટ, એની અંદર આપણે આના સેન્ટર લાઇન મેથડ અને લોંગ વોલ શોર્ટ વોલ મેથડમાં આના વિશે આપણે ડિટેલ્સમાં જોતું. અત્યારે તમે ખાલી બેઝિક કન્સેપ્ટ યાદ રાખો કે કેવી રીતે બધું થાય છે વર્કિંગ. શું કર્યું આપણે તો કે આ ABC રેડી DEF પરથી આપણે સેન્ટર લાઇન મેથડ ડ્રો કરી અને એને નામ આપ્યું આપણે સ્મોલ ABCDEF તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ સૌથી મોટી સેન્ટર લાઇન AC ને આધાર રેખા તરીકે લઈ તેને જમીન પર માર્ક કરવામાં આવે છે. ત્યારબાદ સૌથી મોટી સેન્ટર લાઇન હોય, સૌથી મોટી સેન્ટર લાઇન કઈ થાય
તો કે અહીંથી આપણે કોઈ પણ ન્યુમેરિકલ આપ્યું હોય, તમે અહીંથી ABCD આપ્યું હતું, તો A પોઈન્ટ, B પોઈન્ટ ને C પોઈન્ટ, એને આને આપણે બેઝ તરીકે, આધાર તરીકે લઈ અને શું લેવાની, આધાર તરીકે લેવાની. આધાર તરીકે લઈ તેને જમીન પર માર્ક કરવામાં આવે છે, અને એને આપણે શું લેવાની, તો કે જમીન ઉપર માર્ક કરવાના આવે. એટલે આ જે પોઈન્ટ થાય, આ સૌથી લાંબામાં લાંબી લાઈન થવાની છે ફ્રેન્ડ્સ, આ લોંગ વોલ થાય. રેડી? તો એને આપણે શું લેવાની, આધાર તરીકે લઈને એને જમીન ઉપર એક પોઈન્ટ તમારે અહીંયા ફિક્સ કરવાનો રહેશે. રેડી ફ્રેન્ડ્સ? આ જગ્યાએ આ મધ્ય રેખાને આધાર રેખા ગણી બીજી દિવાલોની સેન્ટર લાઈન આ રેખાને કાટખૂણે જમીન પર આંકો. રેડી? પછી આને જે મધ્ય રેખાને લઈએ આપણે, મધ્ય રેખા એટલે એની વચ્ચેની લાઈન, વચ્ચેની લાઈનને જે રીતે કાટખૂણે થાય એવી બીજી રેખા રાખવાની. હવે આની વચ્ચેની એટલે કે મધ્ય રેખા એટલે કે આ થાય. તો આ લાઈનને આપણે શું કરવાની, એને જે કાટખૂણે થયું કહેવાય, આ જો આ ક્રિએટ થયું એંગલ, અહીંયા 90 ડિગ્રીનો એંગલ બને છે. તો એવી રીતે આપણે એના બેઝથી બીજી લાઈનને માર્ક કરવાની જમીન ઉપર. કાટખૂણો બનાવવા માટે 3 રીતો પ્રચલિત છે. પછી આપણે જે કાટખૂણો બનાવવું હોય એના માટેની કેટલી મેથડ છે, તો કે 3. એક છે 3, 4, 5ની રીત. રેડી? આપણે આવતું મેથ્સમાં 10મા ધોરણમાં પાયથાગોરસનો પ્રમેય આવતો, એમાં 3, 4, 5ની રીત આવતી, કે એમાં બે બાજુઓનો સરવાળો 3 અને 4 રાખવામાં આવતો હોય. રેડી? તો એનો વિકર્ણ કેટલો થાય, તો કે 5 થતો હોય. રેડી? 1નો 3નો સ્ક્વેર કેટલો થાય, 9, 4નો સ્ક્વેર 16 થાય. બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય, તો કે 25. તો 25નો આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલા થાય, 5 આવે. તો 3, 4, 5ની રીત. પછી બીજી રીત થાય, કડિયાના સ્ક્વેરની મદદથી કરી શકીએ, કે જે નાના કાટખૂણા રચવા માટે વપરાય છે. પછી દરેક સેન્ટર લાઈનના અંતિમ બિંદુ પર લાકડાના પેગ અને પેગ પર લોખંડની ખીલી મારવામાં આવે છે. પછી દરેક જે સેન્ટર લાઈન આપણે ફાઇન્ડ કરી, આ જે સેન્ટર લાઈન છે, એક આ સેન્ટર લાઈન છે, પછી આ જે એક સેન્ટર લાઈન છે, આ સેન્ટર લાઈન, આ બધી જે સેન્ટર લાઈન છે ત્યાં શું લાકડાના પેગ રાખેલા હોય છે. આપણે ફિગરમાં જોયું હતું ને, પેગ એ અણીદાર હોય છે, ત્યાં અહીંયા ખૂંચાડવામાં આવે છે બધા પોઈન્ટે. આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે, એવી રીતે બધા પેગની બંને બાજુએ સરખા અંતરે 2-2 પેગ મારવામાં આવે છે. બધા પેગની બંને બાજુએ, એટલે બધા પેગ એટલે કેટલા પેગ થાય, તો કે આ એક પેગ અહીંયા હતું, એની બંને બાજુએ સરખા, એટલે બંને બાજુ એટલે એક એની આ ડાયરેક્શન અને બીજી ડાયરેક્શન આ, બંને ડાયરેક્શન ઉપર 2-2 પેગ મારવામાં આવે છે. આ 2 પેગ વચ્ચેનું અંતર પાયાની પહોળાઈ જેટલું રાખવામાં આવે છે. 2 પેગ વચ્ચેનું અંતર હોય, આ પાયાની પહોળાઈ એટલે કેટલી થાય, અહીંથી લઈને અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ હોય ફ્રેન્ડ્સ, એને શું કહેવાય છે, પાયાની પહોળાઈ કહેવાય છે. તો એ પેગ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય, તો કે એના જેટલું રાખવામાં આવે છે. પાયાની પહોળાઈ નક્કી થતાં દોરી બાંધી ખોદકામ માટેની લાઈનો ચૂના વડે જમીન પર દોરવામાં આવે છે. એ પાયાની પહોળાઈ નક્કી થઈ જાય, આપણે જે 2 પેગ રાખ્યા હોય એ 2 પેગને તમે ડિસ્ટન્સ માપી લ્યો, એટલે શું થઈ જાય, પાયાની પહોળાઈ નક્કી થઈ જાય. અને દોરી આપણે પછી એને બધા પેગ વચ્ચે શું દોરી બાંધવાની. તમે જે અહીંયા તમે પ્રેક્ટિકલ જોયેલું હોય ને તો તમને વધારે બેઝિક આઈડિયા આવશે. રેડી? પછી દોરી બાંધવાની અને એ લાઈનોને આપણે ચૂના વડે જમીન પર દોરવામાં આવે છે. એટલે ચૂનો હોય, ચૂનાની મદદથી પછી આ બધાને છાપી લેવાનું. દેશી ભાષામાં કહીએ ને પાયા છાપવા, તો આ જે છાપણી કરીએ એને આપણે છાપી લેવાનું. અને દરેક સેન્ટર લાઈનના અંતિમ બિંદુથી બહારની તરફ 2 મીટર દૂર રેફરન્સ પિલર બાંધવામાં આવે છે. દરેક સેન્ટર લાઈન હોય એના અંતિમ બિંદુ, એટલે દરેક સેન્ટર લાઈન છે, દરેક સેન્ટર લાઈન એટલે આ સેન્ટર લાઈન છે, એવી રીતે આ સેન્ટર લાઈન છે, આ સેન્ટર લાઈન છે, તેનો દરેક બિંદુ છે એને અંતિમ બિંદુ, એટલે અંતિમ બિંદુ એટલે કયું થાય, તો કે આ એનો એન્ડ પોઈન્ટ થાય. બધાય આ બધા એના એન્ડ પોઈન્ટ થાય. રેડી? તો ત્યાં બહારની તરફ 2 મીટર દૂર રેફરન્સ પિલર, એના બહાર 2 મીટરે શું રેફરન્સ પિલર બાંધવામાં આવે છે. રેફરન્સ પિલરનું માપ હોય 1 ઇંચ ઇન્ટુ 1 ઇંચ. રેડી? 1 × 1 ઇંચનું હોય છે, અને ઊંચાઈ પ્લિન્થ લેવલ જેટલી જ રાખવામાં આવે છે. પિલરના મથાળે પ્લાસ્ટર કરી તેમાં સેન્ટર લાઈનના ગ્રુવ પાડવામાં આવે છે. બધા જ રેફરન્સ પિલરનું માથાળાનું લેવલ એક સરખું હોવું જોઈએ, અને આ લેવલ ડમ્પી લેવલની મદદથી કરવામાં આવે છે. રેડી ફ્રેન્ડ? શું કરવાનું આપણે, તો કે સૌપ્રથમ આપણે કોઈ પણ આપણને મકાન અથવા તો 2 રૂમનું આપણે પાયા છાપવા હોય, આપણે બેઝિક 2 રૂમનું શીખીએ. પછી આપણે જ્યારે 5th સેમમાં આવશું ત્યારે આપણે બિલ્ડિંગોના પાયા છાપવાનું બધું જોશું. 2 રૂમનું છે તો આને આપણે માર્ક કરવાના પોઈન્ટ A, B, C, D, E, F, એના ઉપરથી આપણે નીચે પછી સ્મોલ આપણે બીજો પ્લાન સેન્ટર લાઈન ડ્રો કરવાની, સ્મોલ A, B, C, D, E, F. પછી શું કર્યું આપણે, તો કે કોઈ પણ એક લાંબી લાઈન હોય એને એસીને આધાર તરીકે લઈ અને જમીન ઉપર એને આપણે શું કરવાની, માર્ક કરવાની. પછી
આધાર રેખા જે લીધી હોય એના મધ્ય રેખાને આધાર રેખાને ગણી બીજી દિવાલને આપણે કાટખૂણે થાય એ રીતે રચવાની. અને કાટખૂણા માટેની 3 મેથડ મેં તમને કીધી. એક આપણે પાયથાગોરસની રીત, બીજી કડિયાના સ્ક્વેરની મદદથી, અને થર્ડ હતું થિયોડોલાઇટની મદદથી. પછી દરેક સેન્ટર લાઇનના જે અંતિમ બિંદુ લાગતા હોય ત્યાં આપણે પેગ લગાડવામાં આવે અથવા તો લોખંડની ખીલી લગાડી દેવાની. પછી પેગની બંને બાજુએ સરખા અંતરે પાછા બે પેગ મારવાના. એટલે પેક નહીં મારવાનો, પેક એટલે પાછું બીજું છે એટલે બીજું ન સમજતા. પેગ એટલે આપણે લોખંડના જે પેગ આવે છે તે. રેડી. અને આ બે પેગ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? તો કે પાયાની જેટલી પહોળાઈ રાખવામાં આવે છે એટલું હોવું જોઈએ. એટલું થઈ જાય પછી પાયાની પહોળાઈ નક્કી થતાં દોરી બાંધી ખોદકામ માટેની લાઈનોને ચૂના વડે જમીન ઉપર આપણે છાપણી કરી નાખવાની. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? આટલું પ્રોસેસ આપણે કરવાનું આવે છે પાયા છાપવા માટે. Stretch joining the corresponding pegs, say at the two extreme of the line, the boundary of the trench is to be excavated, can be marked on the ground with dry lime powder. The center lines of the other walls, which are perpendicular to the long wall, are then marked by the setting out right angles. મેં તમને કીધું એ રીતે જ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે કેટલા પોઈન્ટ કમ્પ્લીટ કર્યા? તો કે ફર્સ્ટ આપણે જોયું કાળી માટીમાં પાયાની રચના કેવી રીતે કરવી. પછી એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયો તો એની અંદર ખૂબ અગત્યનું હતું પિયર ફાઉન્ડેશન. પછી ખોદકામ માટેના ઇક્વિપમેન્ટ જોયા. એમાં કયા કયા આવે? પાવડો, ત્રિકમ, સોવેલ, પછી તગારું, કોદાળી, કોસ, બોનિંગ સળિયો, કાટખૂણો, દોરી, ખીલા, સ્લેજ, હથોડી વગેરે. પછી મોસ્ટ આઈએમપી એક્ઝામમાં જો ક્વેશ્ચન ન નીકળે બટ તમારે એઝ અ ફિલ્ડ ઉપર કોઈ પણ જગ્યાએ તમે સાઇટ ઉપર કોઈ પણ જગ્યાએ તમે જાઓ સુપરવાઇઝર તરીકે, એઝ અ એન્જિનિયર તરીકે, તો તમને પાયા છાપતા ફ્રેન્ડ આવડવું ખૂબ જ અગત્યનું છે. તો એકદમ શાંતિથી વિડીયોને જોજો. અને જો વિડીયોમાં ન સમજાય તો વારંવાર આ વિડીયોને જોવા વિનંતી.